જય સચ્ચિદાનંદ. મને એ દ્રશ્ય યાદ છે કે દાદા જ્યારે મહેસાણા દર્શન કરવા જતા બધા મહાત્માઓ સાથે ને જે રીતે દાદા સાષ્ટાંગ કરતા હતા ને જે ખુરશી પર બેસીને જે પ્રાર્થના કરતા હતા, આપણે કહીએ ને આપણે સિમંદર સ્વામીની પ્રતિમાને જોઈએ અને દાદા કઈ દ્રષ્ટિથી જોતા હતા એ તો કંઈ મેળ જ પડે એવો નથી. અને બીજું, મહુડીમાં સિમંદર સ્વામીજીની બીજી એક પ્રતિમા છે જ્યાં વારે વારે દાદા ગયા છે. મેં એમને જોયા છે જે રીતે ભગવાનના પ્રતિમાની પર હાથ ફેરવે છે, આપણને એમને ખબર પડે તમારા માટે આ મૂર્તિ છે પણ મારા માટે તો હાજરા હજૂર છે. એક વાત બીજી પણ હતી કે એ સમય હતો, 2 જ ટિકિટ બાકી હતી 2103માં, એટલે 2101 થયેલી હતી ને 2 ટિકિટ બાકી હતી ને દાદાને ખંભાત જવાનું થયું હતું. અને ત્યાં દાદાએ કીધું હતું કે હવે 2 ટિકિટ નથી રહી, આપણી લિમિટ ઓપન થઈ ગઈ છે. અને ઓપન લિમિટ થઈ તેમાં વડવા જે દાદા ભગવાન ઋષભદેવ ભગવાનની ત્યાં જે પ્રતિમા છે ત્યાંથી એમને આજ્ઞા મળી. એ સ્પષ્ટતા પછી એમણે પાછળથી થઈ હતી કે એ સિમંદર સ્વામીજીની જ આજ્ઞા હતી અને એમના પ્રતિનિધિ સમાન આપણને જે અહીંયા એ જ વિજ્ઞાન જેમ છે તેમ આપણી સામે ખુલ્લું થયું અને આપણે બધા લાભી ગયા. આજે પણ એનો લાભ આપણને મળે છે. એ જે લિમિટ ખુલ્લી થઈ હતી એના હું જાણું છું ત્યાં સુધી હાજર રહેલા એવા કાંતિ આનંદજી તંબાવટી નગરીના, એમને ત્યાં એ જ્યારે લિમિટ ખુલ્લી થયેલી ત્યારે મારા ખ્યાલથી એ જ હતા. એ વખતે એમને જ્ઞાનવિધિનો લાભ મળેલો જ્યારે આ લિમિટ ખુલ્લી થઈ ગઈ હતી અને આપણે બધા એના લીધે ફાવી ગયા છે. સચ્ચિદાનંદ માણો રે, સચ્ચિદાનંદ માણો રે, આગળિયા ઉઘાડો રે, આગળિયા ઉઘાડો રે, સપુરુષાર્થ પ્રભાવો રે, સ્વપુરુષાર્થ પ્રભાવો રે, સિદ્ધાણમ સંભાવો રે, સિદ્ધાણમ સંભાવો રે, સિમંદર સ્વામી આવો રે, સિમંદર સ્વામી આવો રે, મુક્તિ દ્વાર ઉઘાડો રે, મુક્તિ દ્વાર ઉઘાડો રે, કરુણા જળ વરસાવો રે, કરુણા જળ વરસાવો રે, 4 ગતિથી છોડાવો રે, 4 ગતિથી છોડાવો રે, 4 ગતિથી છોડાવો રે, 4 ગતિથી છોડાવો રે, 4 ગતિથી છોડાવો. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ, આ તો બધું આશ્ચર્ય જ છે. આપ તો પુત્રો આશ્ચર્ય છે, કવિરાજે આશ્ચર્ય છે, મહાત્માઓ આશ્ચર્ય છે. અને આ ભરત ક્ષેત્રમાં રહીને સિમંદર સ્વામીનું નામ મને નથી લાગતું કે કોઈએ સાંભળ્યું હોય. જૈનોએ પણ નહોતું સાંભળ્યું. અમુક લોકોને ખબર જાણતા કે સિમંદર સ્વામી છે, પણ અરિહંત પરમાત્મા છે એ રીતે જાણવું એ બહુ ફરક પડી જાય છે. જીવતા અરિહંત પરમાત્મા ખાલી જાણે કે આ જીવતા અરિહંત પરમાત્મા છે. અરિહંત એટલે પોતાના મહિના દુશ્મનોને જીતે નાખેલા તે. દુશ્મનોનું કામ શું સાહેબ? શું નામ આપનું?
શૈલેષભાઈ, દુશ્મનોનું કામ શું? હે? નહીં, વિનાશ કરે, પણ મહિના દુશ્મનોનું કામ શું? તમારી પોતાની આઈડેન્ટિટીને એ રિમૂવ કરી નાખે. આઈડેન્ટિટીને રિમૂવ ના કરે, આઈડેન્ટિટીને છે ને ગોદા મારે. કોઈ કોઈ વખત વાઈફ કે કોઈ છોકરા ગોદા મારે ને આપણને, શ્યોર. તો એ ગોદા મારે ત્યારે શું કરો તમે? માણસ ગુસ્સે થાય. ગુસ્સે થાય કે બીજી રીતે કરે, 2-4 દિવસ સુધી વાતો ના કરો, એવું થાય ને. બને. મૂડ ઓફ થઈ જાય, બગીચામાં ચાલ્યા જાઓ એકલા એકલા. તો આવા એ જે મહી દુશ્મન પડ્યા છે કે જે આપણે જેને પૈણીને લાયા છે ને એનો એ દોષ બતાડે, જેણે આપણને જન્મ આપ્યો છે એનો પણ દોષ બતાડે. એવા તમારે જોવો નથી, પણ એ દુશ્મન એવા છે કે જે આપણા પોતાના છે તેનો આપણને દોષ બતાડે. એને કશાય પરિણામ કયા કે જે આપણને દુખી કરે. દુશ્મન એટલે આપણું મન દૂષિત કરે અને સાથે સાથે આપણાના પણ દોષ દેખાડે. તો એવા જે મહિલા દુશ્મન જે દેખાતા નથી પણ કામ તમારી પર કરે છે, ને કેવું કામ કરે છે? ડાયરેક્ટ કામ નથી કરતા. તમારા વાઈફ આયા છે? છે. ક્યાં છે? કોણ? ભાવનાબેન. જય સચ્ચિદાનંદ. ભાવનાબેન, તમારે બહેન કે કઈ ભાઈ કે કોઈ છે? મારે નાનો ભાઈ છે. નાનો ભાઈ છે ને, એ નાના ભાઈ સાથે ભાવનાબેનને ના ફાવતું હોય તો ભાવનાબેન કરે શું? અત્યારે તો એવું તો નથી બન્યું, ના બન્યું. આપણે ફોર એઝ્યુમ કરીએ, એક્ઝામ્પલ એઝ્યુમ કરીએ તો એવું બની શકે કે એના હસબન્ડને એના વિરુદ્ધ કંઈ પણ જે બી વસ્તુ એના એટલે તમને જ ને. હા, એટલે મને જ કહી શકે ને. એટલે તમને ગોદા મારે. હા. હવે તમે પહેલા વખત ના સાંભળો, બીજી વખત ના સાંભળો, ત્રીજી વખત ના સાંભળો, ચોથી વખત ધીરે ધીરે અંદર પહેસે. પણ એ જે એટેક કરે છે ને એ તમારી પર ડાયરેક્ટ વાત કરે છે કે આણે આવું કર્યું. જ્યારે મહી દુશ્મનો એવા છે કે એ ડાયરેક્ટ એટેક નથી કરતા, એ બીજાનું નામ લઈને તમારી પર એટેક કરે છે. સમજાય કઈ વાત? શું? ઇનડાયરેક્ટલી આ ઇમ્પેક્ટ છે. ઇનડિરેક્ટ એટેક કરે એટલે તમે એને પકડી ના શકો. સપોઝ તમારા વાઈફને તમારી સાથે ઝઘડો થયો તો તમારી અંદર એ દુશ્મન એવી રીતે બોલે કે આ આવી જ છે, પહેલેથી આવું જ કરે છે, જ્યારથી પડીને ત્યારથી આવું જ કરે છે. આવું બોલી 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 કોનું ખરાબ બતાડે છે? તમારા વાઈફનું. પણ એટેક કોની પર કરે છે? અલ્ટિમેટલી તો એના પોતાના ઉપર, આપણે પર્સનલ ઉપર જ એટેક કરે છે. ના, આપણું તમને પોતાનું જે નેગેટિવિટી છે તે બહાર આવી રહી છે. ના 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 ના, હું ફરીથી સમજણ પાડું છું. તમારા વાઈફ સાથે અથવા તો તમારે ભાવનાબેન એવું સમજવાનું કે એમની સાથે તમને ઝઘડો થયો અને તમને અંદર એના માટે નેગેટિવ ચાલ્યું. તો એ જે અંદર નેગેટિવ ચાલે છે તે તમને કોણ બતાડે? તમને તમારા વાઈફ બતાડે. બરોબર? મનમાં ચિત્તમાં વાઈફ દેખાય ને કે આવી છે, આમ છે, તેમ છે, અંદર બોલવાનું ચાલુ થાય તો બતાડે તમારા વાઈફને. પણ એટેક ક્યાં થાય છે? તમે બહાર બોલતા નથી એની સાથે કશું, પણ મોઢું તો બગડી જાય છે ને, મૂડ ઓફ થઈ જાય છે ને. એ તમારા અંતરાત્મા સાથે એનું યુદ્ધ ચાલે છે. એટલે એ અંદર દુશ્મન છે કે જે તમારા વાઈફનું નામ લઈને તમારી પર એટેક કરે છે. તમને શું લાગે છે? જો એ વધારે થઈ જાય ને તો તમે પછી એની પર એટેક કરી નાખો, સહન ના થાય તો. પણ કોણે તમને ઉકસાવ્યા? કોણે તમને ધક્કો માર્યો? તો કે એમ અંદરના જે દુશ્મન છે એવા એ દુશ્મન તમને ધક્કો મારે, તમને ચડાવે, તમને હેરાન કરે, તમને ટોર્ચર કરે
આખી રાત ટોર્ચર કરે. કોઈનું પેમેન્ટ ના આવે ને તો એનું નામ લઈને તમને ટોર્ચર કરે. હવે શું કરીશું, કેમનું કરીશું, આ છે તે છે, એમ કરીને અંદરના દુશ્મન તમને હેરાન કર્યા કરે. એવા એ અંદરના દુશ્મન જે કોઈને દેખાતા નથી, એવા એ દુશ્મનો પૂરા એ ચાર છે, ક્રોધ, માયા, લોભ. એ ચાર જણા પૂરા બ્રહ્માંડમાં જીવ માત્ર પર એની સત્તા ચાલી રહી છે. ખાલી આ સિમંદર સ્વામી અને દાદા ભગવાન એ સત્તાથી મુક્ત થયા. એની સત્તાથી સિમંદર સ્વામી ભગવાન કે જે ક્યારેય એવું થતું નથી કાળમાં, પણ અહીંયા ભરત ક્ષેત્રમાં બેસીને એવા એ અરિહંત પરમાત્માને આજે જન્મ થયો. આપણે બહુ પુણ્યશાળી કહેવાઈએ કે જેને આપણે આવી રીતના જાણી અને આપણે નમસ્કાર કરીએ. કોઈ દિવસ ક્યારેય ભગવાનને આપણે આવી રીતે જાણીને નમસ્કાર કર્યા જ નથી. ભગવાનને માથું ઝુકાવીએ છીએ, પણ કેમ ઝુકાવીએ છીએ એ તો આપણી કંઈક ભીખ છે એટલે ઝુકાવીએ છીએ. નહીં તો હિન્દુસ્તાનના માણસો ભગવાન સાથે સોદા કરે છે સાહેબ. પણ આ મહીના દુશ્મન તમને દેખાયા, તમે છૂટા થયા, તો હું પણ મને કંઈક તો દેખાડો સાહેબ. તમને એ અંદર દેખાય ને ત્યારથી જ તમને શાંતિ થવા માંડે. કારણ કે એ દુશ્મનોને કાઢતા કઢાતા નથી, એ જોવાથી જ ઓગળી જાય છે. કારણ કે દુશ્મનો એ સૂક્ષ્મ છે, એટલે એ દુશ્મનોને જોવા માટે જો સૂક્ષ્મ દ્રષ્ટિ મળે તો કલ્યાણ થાય. એટલે આ સિમંદર સ્વામી ભગવાનનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. શેના માટે ઉજવી રહ્યા છે? આજે ઇતિહાસનો જબરજસ્ત મોટો દિવસ કહેવાય કે તીર્થંકર ભગવાનનો જન્મ આ પૃથ્વી પર થયો, આ બ્રહ્માંડ પર થયો, જેનું નામ લેવા માત્રથી જીવનું કલ્યાણ થઈ જાય. એટલે આ જન્મદિવસની ઉજવણી બહુ જ મોટું એનું જબરજસ્ત એ છે. તમે અજાણતા પણ એનું નામ લઈ લો, અજાણતા પણ, તો એટલું બધું કલ્યાણ થાય જેની કલ્પના જ ના કરી શકાય. એવા એ સિમંદર સ્વામી પ્રભુની કશું ના થાય. અરિહંત, નમો અરિહંત, નમો અરિહંત બોલશો ને તો કામ થઈ જશે. આપણા એક મહાત્મા હતા, બહુ જૂના, અત્યારે હાજર નથી. એ ગોરેગામ ઓલું દૂધની ફેક્ટરી છે ને, કયું જંગલ છે? આરે. એ જંગલમાં જઈને આપણા એ મહાત્મા નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો જોર જોરથી બૂમો પાડે. જૈન હતા એ, પણ બૂમો પાડે. ખબર નહીં આ શું છે તે, પણ એ લોકોને જૈનોને તો પહેલેથી આ મંત્ર ખબર. હવે ખબર હશે કે નહીં, પણ નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ બોલે જ જાય. તો થોડા વખતની અંદર દાદા ભગવાનનો ભેટો થયો સાહેબ. તો આ કાળની અંદર મહાવિદ્ય ક્ષેત્રમાં તો નિરંતર તીર્થંકર હોય છે, પણ આ કાળમાં, આ ક્ષેત્રમાં, આ સમયે કે જ્યાં જબરજસ્ત સ્વાર્થ બુદ્ધિમાં પડ્યા છે જીવો, જ્યાં ઘરના માણસો, ઘરના ભાઈઓ એકબીજાને લૂંટે છે, વિશ્વાસઘાત આપે છે, અપમાન કરે છે, એવા કાળમાં દાદા ભગવાને વિતરાગ વિજ્ઞાન ખુલ્લું કર્યું. કે જે વિજ્ઞાન મહાવીર ભગવાન પછી લગભગ 200-250 વર્ષ ચાલ્યું, પણ પછી ધીરે ધીરે એકદમ ખતમ થઈ ગયું. ને અત્યારે તો એનું નામો નિશાન નહોતું. જ્યાં નામો નિશાન નહોતું એવા પ્રવાહની વિરુદ્ધ આ દાદા ભગવાને આ વિજ્ઞાન ખુલ્લું કર્યું છે સાહેબ. અહો 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 થઈ જાય. અને એમાં વિતરાગ વિજ્ઞાન, વિતરાગ એટલે રાગ દ્વેષ રહિત, એવું આ વિજ્ઞાન ખુલ્લું કર્યું સાહેબ. વિતરાગ વિજ્ઞાન જગતમાં ના હોય, બીજા બધા જ વિજ્ઞાન હોય. એક વિતરાગ શબ્દ પણ સમજે તો કલ્યાણ થઈ જાય. કારણ કે રાગ દ્વેષ છે ને, રાગ અને દ્વેષ એ આપણી બેડી છે, એ આપણું બંધન છે, એ આપણને હેરાન કરે છે.
પણ એ કોઈને ખબર નથી. છોકરો બહુ ગમતો હોય ને તો છાતીએ વળગાડે, ઓલાને ભીસ પડે, આમ આમ કરે તો પણ છોડે. પછી છોકરો શું કરે? બોલો ભાવનાબેન, બચકું ભરે પછી શું કરો? છોડી દો. એટલે બહુ વળગાડશો તો બચકું ભરશે, બહુ લાતો મારશો તો પણ મુશ્કેલી છે. એટલે રાગ પણ નહીં, દ્વેષ પણ નહીં, એવા એ સિમંદર સ્વામીનો જન્મદિવસ છે. અને એવા એ સિમંદર સ્વામીને બતાડનાર કોણ? દાદા. દાદા ભગવાન સાહેબ. 11મું આશ્ચર્ય આ કાળનું 11મું આશ્ચર્ય કે જે કપડા ફર્સ્ટ ક્લાસ કોટ ટોપી પહેરે. અહીંયા કોટ ટોપ્યા જો અહીંયા છે, આમ ફર્સ્ટ ક્લાસ તૈયાર થાય. સેન્ટ બેન્ટ ના છાટે, પણ સેન્ટ ના છાટે. હે હા, એ તો વિતરાગને છે ને એને પસીનો ના થાય, થૂકવું ના પડે. બહુ જાત જાતની લાક્ષણિકતા હોય, બગાસું ના આવે. એવા એ વિતરાગ ભગવાન એ કોટ ટોપીમાં ફર્સ્ટ ક્લાસ કોટ ઇસ્ત્રી વાળો પહેરે, અને છતાં વિતરાગ. એક પણ વસ્તુમાં એનું ચીજ ચોંટેલું નહીં, એક પણ વસ્તુમાં. એવા એ દાદા ભગવાને સિમંદર સ્વામીને ઓળખાયા અને એ કહેતા હતા, હવે સાંભળજો બરાબર, એ દાદા ભગવાન શું કહી ગયા? આશ્ચર્ય છે ને આ તો આ બધા જીવો કેવા આવ્યા હશે એમની પાસે. 24 તીર્થંકર ભગવાન થઈ ગયા, એટલે હવે મોક્ષે જવાની કોઈએ વાત કરવાની, આ તો આશ્ચર્ય તરીકે ઊભું થયું. તો જે બાકી રહેલા હતા 24 તીર્થંકરો વખતે, તે લોકો માટે અમે આવેલા છે. તો કે એ લોકો કેવા હતા? બધા ચરામણ જેવા હતા, કચરો માલ. બીજો બધો ઉપરનો માલ તો બધો ચાલ્યો ગયો ભગવાન સાથે મોક્ષે. અહીંયા રહ્યા, અહીંયા આઈઆઈટીમાં બધા એન્જિનિયરિંગ કરે છે ને, તો પછી ક્યાં જાય છે ધીરે રહીને? એબ્રોડ જાય છે. એવી રીતે અહીંયા જગતના ડેવલપ થયેલા જીવો છે ને, જગતના ડેવલપ થયેલા, કાં તો મહાવિદ્ય ક્ષેત્રમાં જાય, કાં તો મોક્ષે ચાલ્યા જાય. ક્રીમ. કારણ કે પછી એને આ સંસાર પરવડે નહીં. આપણને તો પરવડે છે. પરવડ્યો એટલે તો 5મા આરામાં આવ્યા. તો દાદા કહે છે 24 તીર્થંકરનો ચરામણ માલ. ચરામણ ચારનો ચાડીએ ને ભાવનાબેન, તો શું બચે? એને રાખીએ આપણે? ફેંકી દઈએ ને? એવો એ ફેંકી દીધેલો માલ અમને ભેગો થયો છે. શું કહે છે? એટલે તમે કશું કોઈની અંદર શોધશો? આ કે બધા બહુ મોટી મોટી વાતો કરે છે, પણ કંઈ શોધશો નહીં. હા, હૃદય જોરદાર છે બધાનું, પણ ચરામણ વાળો માલ છે. તો કે આ ચરામણ વાળા માલને લઈ કેવી રીતે જવો મોક્ષે? કારણ કે તીર્થંકરોને ગાંઠ્યા નહીં. તો કે અમે 24 તીર્થંકર પાસે જે જ્ઞાન હતું એ બધું ભેગું કરીને આવ્યા છે, અને 24 તીર્થંકરનું ભેગું સ્વરૂપ છે અમે. શું કહે છે? તો કે આ ભેગું સ્વરૂપ છે, 24 તીર્થંકરનું જ્ઞાન અમારી પાસે છે, માટે આ ચરામણને મોક્ષે લઈ જઈશું. શું કહે? 24 તીર્થંકરોનો જ્ઞાનને કારણે, જો અમે પ્રગટ્યા હોત ને, અમારું જ્ઞાન હોત ને, તો કોઈ આવ્યત નહીં. પણ 24 તીર્થંકરનું ભેગું જ્ઞાન અમારામાં પ્રગટ થયું અને સંસારી વેશે થયું. એટલે સંસારી વેશે જ આ બધાનું કામ થઈ જશે. એટલે સંસારી વેશે સમાધિ રહે એવું આશ્ચર્ય પ્રગટ થયું છે. માટે અહીંયા ભલે આવ્યા, અહીંયા તમને લાભ મળે છે, આ વાત સમજીને હવે જાતે લાભ લેતા શીખી જજો. એટલા સ્વાર્થી થઈ જજો. કારણ કે આ લાભ એવો લાભ છે કે જે ક્યારેય ગેરલાભમાં પરિણમતો નથી.
એ હંમેશા તમને ઉપર 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 જ ઉધ્વગતિમાં જ ઉધ્વગતિ થશે, ક્યારેય નુકસાન નહીં કરે. દેખીતી રીતે કદાચ તમને લાગે કે આ નુકસાન છે, પણ ના, જબરજસ્ત, ક્યારેય તમે પડો ના. એવું એ દાદા ભગવાન અને સિમંદર સ્વામી છે સાહેબ, ક્યારેય પડો નહીં. જય સચિદાનંદ. આંતર શત્રુ વિજયવતે પદ વિતરાગી સોહાયો. मैं तो निर्बल कषायवन वैश्वीवन घर भोगायो. खायो चार गति को मार स्वामी पंचम गत देखाड़. सेवक आयो तेरे दार वे जो दादा भगवान. સિમંદર સ્વામીના જન્મ કલાક નિમિત્તે 50 વર્ષ પહેલાની 55 વર્ષ પહેલાનો એક પ્રસંગ યાદ આવી જાય છે. અમારા ફાધરને એક્સિડન્ટ થયો હતો ત્યારે બે સાયકલ વચ્ચે એક્સિડન્ટ થયો હતો, અને જ્યારે પડ્યા હતા ત્યારે એક જ બોલતા હતા, અરિહંત 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 બોલ્યા કરતા હતા. અને એ રીતે કોઈક રિક્ષાવાળા એ કરીને એમને અમુક રીતનું એ કરેલું તો તે ટોપી લઈને આવ્યા હતા, અને બધા જ એ અમારે ત્યાં આવ્યા તો અમે જ્યાં બેઠા હતા ત્યાં જ આવ્યા હતા, ને એ રીતે એમને સંપર્ક થયો અને તરત જ અમારે એમની જોડે રિક્ષામાં જઈને હોસ્પિટલ જવાનું થયું. હવે આ જૈન હોવા છતાં અરિહંત, અમે 24 તીર્થંકર ભગવાન ત્યાં જ અરિહંત માનતા હતા. પછી દાદા ભગવાન દ્વારા ખબર પડી કે એ તો સિદ્ધમાં બધા જતા રહ્યા. છેલ્લા મહાવીર સ્વામી પણ નિર્વાણ પામે એટલે સિદ્ધ ગતિમાં એ થયા. એટલે આ જૈનો એમાં વ્યક્તિગત અમારી વાત કરીએ તો અમે સિદ્ધ પરમાત્માને જ અરિહંત પરમાત્મા કહેતા હતા. એટલે આ મંત્ર યથાર્થ અમને ફળ આપતું નતું, પણ હૃદયથી અરિહંતની ભક્તિ હતી. તો એ જ અરિહંતની ભક્તિ અમને દાદા ભગવાનનો મેળાપ કરી આપ્યો. મેળાપ કરી આપ્યો પેલું થોડુંક શાસ્ત્રનો અભ્યાસ બધી વસ્તુ ખરી, એટલે અમારા ફાધરે બધી વાતો કરી. મેં કીધું આપતવાણી ને બધું આપ્યું તો એ રીતે લાગ્યું ખરું કે દાદાની વાણી બહુ અદભુત છે, પાવરફુલ છે, સ્ટ્રોંગ છે અને સ્પષ્ટ છે. એટલે સુધી લાગતું હતું કે આ તો આ કોઈ અનુભવી પુરુષ છે એની વાણી છે, ક્યાં તો ગાડા બોલે. પણ જ્યાં સુધી આપણે એમને મળ્યા નથી, એમનો કોઈ અનુભવ નથી, એમનો કોઈ પરિચય નથી, ત્યાં સુધી એ સાચા છે કે ખોટા કે આપણે ના કહી શકાય. એટલે ફાધરને વાત કરી કે અમારે દાદા ભગવાનને મળવું છે. તો ફાધર કે મળવાનો ભાગ તો બરાબર છે, પણ તારે આડાવડા પ્રશ્નો નહીં કરવા. મારે પ્રશ્નો તો કરવા પડે, ત્યારે જ પછી મને એ થાય. પછી એવી રીતે ફાધરે અમને લઈ ગયા, બરોડા લઈ ગયા ત્યાં આગળ મામાની પોળે, અને દાદાને પરિચય આપ્યો કે અમારી ફાઇલ નંબર તમારે જે કે ને 4 કે 5 કે રીતે કરીને બધી વાતો કરી. દાદા ભગવાને કીધું કે અલ્યા ભાઈ તું અહીંયા ક્યાં ફસાવા આવ્યો? તારા મમ્મી પપ્પા એને બધાએ તો દુનિયાદારી જોઈ લીધી, તો હજી તો દુનિયાદારી જોવાની બાકી છે, બધા અનુભવ લેવાના બાકી છે, ભૌતિક સુખો બધા ચાખવાના બાકી છે. કે બધું એ કર્યા પછી આવે તો બરાબર છે. દાદા ભગવાનને વાત કરી કે અમારા મા બાપના અનુભવ પરથી લાગે કે આટલે બધે ફર્યા પછી પણ તમારી પાસે આવે છે, એટલે ક્યાં ને ક્યાં એમની જે બધી આરાધના કરેલી છે એ આરાધના કરવાથી એમને તૃપ્તિ કે સંતોષ મળ્યો નથી, અને અહીંયા સંતોષ મળેલો છે. એટલે એના અનુભવથી જે અમારો અનુભવ છે, એટલે એટલો સમય બગાડવાની જરૂર નથી. પણ એટલું ખરું કે મારે સનાતન સુખ જોઈએ છે, મોક્ષ જોઈએ છે. હવે મોક્ષની વાત તો જે શાસ્ત્રમાં લખી છે કે ભાઈ વ્રત નિયમ તપ જપ ને ઘર બાર છોડે ને બધી વસ્તુ કરે ત્યારે મળે. અને આપ જે વાત કરો છો કે 1 કલાકમાં મોક્ષની વાત કરો છો એ શું છે? તો દાદાએ કીધું કે વાત બરાબર છે કે આજે 1 કલાકની મોક્ષની વાત છે અક્રમની રીતે છે, અને પેલું ક્રમિક રીતે છે. તો આ બંધ થઈ ગયેલું છે. કેમ?
તો કે મન વચન કાયનો એકાત્મ એ ફૂટી ગયો છે, એટલે આ કાળમાં આ ક્ષેત્રથી મોક્ષ બંધ થઈ ગયેલો છે. બરાબર છે. પછી એમને કીધું કે ભાઈ આ કાળમાં જ વિજ્ઞાનની વાતો ખુલ્લી થઈ છે, કોઈ પણ કાળમાં વિજ્ઞાનની વાતો ખુલ્લી થઈ નથી. મેં કીધું દાદા ભગવાન આ વિજ્ઞાનની વાત ખુલ્લી થઈ હોય તો ત્યાં આગળ મોક્ષ હોય, અને તેમ છતાં તમે કહો છો મોક્ષ કેમ નથી એમ કે, તો દાદા ભગવાને એવું કીધું કે તીર્થંકરમાં જન્મ બંધ થઈ ગયા છે, એટલે તીર્થંકર નથી માટે આ કાળમાં આ ક્ષેત્રથી મોક્ષ બંધ થઈ ગયો છે. કે મહાવિદ્ય ક્ષેત્રમાં તમારા સિમંદર સ્વામી છે, તો જે જૈનો અરિયંત પરમાત્મા જે છે પણ સિદ્ધ પરમાત્માને જ અરિયંત પરમાત્મા માને છે, એટલે ત્યાં આગળ એ મંત્ર ત્યાં પહોંચતો નથી અને એટલે તમને યથાર્થ ફળ મળતું નથી. એટલે સિમંદર સ્વામીની ભક્તિ થાય તો તમારું કામ થાય. અને એ રીતે પછી દાદા ભગવાને એ દિવસે તમારે જ્ઞાનનો પ્રોગ્રામ ગોઠવવાની વાત કરી લીધી. અને પછી એ રીતે અરિયંત પરમાત્મા વિશેનું બધું દાદાએ બધું વર્ણન કર્યું, પછી એ રીતે કરીને આખી વસ્તુ થઈ. એમને એટલું જ કીધું કે અરિયંત પરમાત્માની દ્રષ્ટિ મળે તો તમારું કામ થાય, પણ એ તમારે ડાયરેક્ટ નહીં થઈ શકે, એ વાયા દાદા ભગવાનની સાક્ષીએ થશે. તમારે દાદા ભગવાનની સાક્ષીએ તમે કરશો તો તમારે થશે. અને પછી આ જ્ઞાનનો પ્રયોગ છે તો જ્ઞાનના પ્રયોગમાં બેસી જશો, પછી તમારી દ્રષ્ટિ જે છે એ જે જ્ઞેય હતું એને જ્ઞાતા કહેતા હતા, એની જગ્યાએ જ્ઞેયને જ્ઞેય કહેશો ને જ્ઞાતાને જ્ઞાતા કહેશો. દ્રશ્ય હતું એને દ્રષ્ટા કહેતા હતા, તો દ્રશ્યને દ્રશ્ય કહેશો, દ્રષ્ટા કરશો, એટલે આ દ્રષ્ટિ તમારી ખુલશે. અને પછી આજ્ઞાપૂર્વક જીવન જીવાશે તો અહીંના 5 આરાના કર્મોની નિદ્રા થશે, અને 5 આરાના કર્મોની નિદ્રા થશે એટલે તરત જ ચોથો આરો તમને ખેંચી લેશે. ત્યારે પછી એમ થયું કે અમારું જીવન ધન્ય થઈ ગયું. દાદા ભગવાન તો મળ્યા, પણ જે અમે અરિયંત પરમાત્માની જે ભક્તિ કરતા હતા એ સિદ્ધ ભગવંતોને જ માનીને કરતા હતા, એ રીતે અમારું જીવન ધન્ય થઈ ગયું. અને દાદાને પછી એ રીતે જ્ઞાન વિધિના પ્રયોગમાં બેઠા, અને એ રીતે આખું અમારું જીવન સાર્થક થઈ ગયું. અને પછી તો દાદા જ બધી વસ્તુ રહી. અને એ નિમિત્તે પછી અમારા ફાધર પણ કવિરાજને કે અરિયંત વિશે લખો, પણ શરૂઆતમાં તો 2-3 વર્ષ કહેતા કે કશું આવતું નથી એમ બધું. સવારે અમારે જે પ્રતિક્રમણ કરવાનું થાય એ પ્રતિક્રમણની અંદર તમારે સુણ ચંદાજી મુજ વિનતળી એની પહેલે સુનાવ જે રીતે કરીને થાય, પણ અરિયંત પરમાત્મા વિશેનું એ નતું. પણ પછી એ નિમિત્તે કવિરાજના પદો થોડા નીકળ્યા, અને પછી એ રીતે એ પહેલી એડિશન બહાર પાડવાની અરિયંત વંદનાવલી એ મારા ફાધરના નિમિત્તે બહાર પાડેલી બધી વસ્તુ. તો આજે આ જન્મ કલ્યાણક નિમિત્તે દાદાએ જે ખરેખર આપણને ફોડ પાડ્યો, અને જે આપણી રોંગ બિલીફ હતી, એ તો પરમાત્માનો જ અરિયંત પરમાત્મા કહેતા હતા, પણ અરિયંત પરમાત્મા જે છે એ સિમંદર સ્વામી છે. સિમંદર સ્વામીના કલ્યાણક નિમિત્તે હું પ્રાર્થના કરું છું કે યથાર્થ અરિયંતની ભક્તિ થાય, અને આ 5મા આરા અને દાદા ભગવાનની 5 આજ્ઞાથી જીવન જીવાય, અને 5મા આરાના કર્મોની સંભાવે નિકાલ થાય, અને 4થા આરામાં સિમંદર સ્વામીના દર્શન થાય, અને મારું આખું જીવન સાર્થક થાય, એવા આશીર્વાદ માંગુ છું. જય સત. દર્શન કરતા જીવને ભીતર નિજ દોષો ઊંચ ઝળકે છે, અંતરયામી સિમંદર સ્વામી. સુદર્શન વિરતી લાવે, શ્રદ્ધા સંકિત સ્થિરક છે, અધુવા જ્ઞાનાગ્નિ સિમંદર સ્વામી. જય સચ્ચિદાનંદ. ગઈકાલથી નક્કી કરેલું મેં ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક અને સિમંદર સ્વામી ભગવાનનો કેવળ જ્ઞાન કલ્યાણક. આખો દિવસ ફક્ત 2 દ્રષ્ટિથી જ રહેવું છે. જે મળે એમાં શુદ્ધાત્માના દર્શન કરવા, બીજી કોઈ વાત એની મેળે આ શરીર આ મન વચન કાયા કર્યા કરે એનો વાંધો નહીં, પણ મન વચન કાયામાં મારે
કંઈ અડપલું કે મારી ડાપણ મૂકવું નથી, બધામાં શુદ્ધાત્માના દર્શન કર્યા કરું. એ જ મારો સિમંદર સ્વામી પરમાત્માનો કેવળ જ્ઞાન કલ્યાણક. આવું નક્કી કરેલું ગઈકાલથી, નક્કી કર્યું ત્યારથી જ અંદર આનંદ અને મુક્તતાનો અનુભવ થવા લાગ્યો. મેં કીધું મહાવીર જયંતિ, મહાવીર ભગવાનનો જન્મ કલ્યાણક, તો બે દ્રષ્ટિ જે તીર્થંકર ભગવાન પાસે જે હતી મુખ્ય, એમાં ભગવાન મહાવીર સ્વામીના 12.5 વર્ષમાં આ બે દ્રષ્ટિનું જ પરાક્રમ હતું કે ભાઈ તું જુદો અને હું જુદો. એટલે દાદા ભગવાન પણ કહેતા કે એક જ પૂતગલને જોયા કરતા હતા, નિરંતર એક જ પૂતગલને 12.5 વર્ષમાં. એ જ મેં ગઈકાલે સવારથી સિમંદર સ્વામી ભગવાન પાસે મંદિરમાં ગયા, બધી વાતચીત થઈ, બધા જોડે વાતચીત થઈ, આજે પણ વાતચીત થઈ, આજે પણ બધા જોડે વાતચીત કરી. મેં કીધું તું કર્યા કર, તારો રોલ જે છે એ નિભાવ્યા કર, મારે તારા રોલમાં એક્સ્ટ્રા બુદ્ધિ આપીને તને ડિસ્ટર્બ કરવો નથી. હું ફક્ત દાદાની આજ્ઞાથી જે મહાત્મા આવ્યા છે એમાં શુદ્ધાત્માના દર્શન કર્યા કરીશ. અને શુદ્ધાત્માના દર્શન કરવા એટલે ભગવાનની ભાષામાં ઉપવાસ કરવો. કારણ કે અંદર રહેલી ડિસ્ચાર્જ વૃત્તિઓ અને અંદર રહેલી આ ડિસ્ચાર્જ વીકનેસ બુદ્ધિને હાથો બનાવીને એ ઉમેરો કરે નહીં, એવું બને નહીં. એટલે નક્કી કર્યું અને બહુ જ સરસ સિમંદર સ્વામી પાસે, ભગવાન મહાવીર સ્વામી પાસે અને છેલ્લે સમાધિમાં દાદા ભગવાન પાસે, જ્યાં જ્યાં થોડું ચૂક્યો ત્યાં તરત બધું 2 કલાક રિપેર કરી શુદ્ધાત્માના દર્શન કરી પાછો ઉપવાસી બનાવી દીધો. કશાયોનો ઉપવાસ અને શરીરનો આહાર. શરીર ભલે રહે, શરીર આંખોથી ક્રિયા જે કરવી એ કરે, વાણીથી ક્રિયા જે કરવી એ કરે, પણ નિરંતર શુદ્ધાત્માના દર્શનનું લક્ષ્ય બનાવ્યું તો વાણી પણ, આંખો પણ વધારે દ્રષ્ટિને વાપરવામાં વચ્ચે આવી નહીં. તીર્થંકરના દર્શન વિના ભૂલતા નથી કદી કેવળ જ્ઞાન. દાદાજીના આજ્ઞાવ્રતિને મળશે સિમંદર ભગવાન. જીવે ફીણ્યા જ્ઞાને સૌ ગુંઠિત ગુંજ્યા ઘંટારવ. છૂટું વર્તીશું અંદર તક્ષણ સમાધિ અનંત. ઓહો સ્વામી સિમંદર હરિહંતાજીનેશ્વર વર્તમાને ઉપકારી. અચર સચર દેરાસર, અચર સચર દેરાસર, અચર સચર દેરાસર, અચર સચર દેરાસર. જય સચ્ચિદાનંદ. કઈ છે ત્યાં દાદાજી? આ સિમંદર સ્વામી જ્યારે દાદા પાસે આવ્યા ને ત્યારે નામે સાંભળ્યું નતું. એટલું નહીં, મને તો દાદા પાસે આવ્યો અને પછી આજે ત્રિમંત્ર આપ્યા અને પછી હોસ્ટેલમાં રૂમ પર જઈને હું સવારે 3 વાગ્યાની બુક વાંચતો હતો. તો મારા રૂમ પાર્ટનરે મને વાત કરી કે આ તો નવકાર મંત્ર છે અને આ જૈનોનો મંત્ર છે, આપણાથી બોલાય નહીં. ત્યારે તો મને ખબર પડી કે આ નવકાર મંત્ર એ જૈન મંત્ર છે. તો કે આવું બેકગ્રાઉન્ડ આખું આવું, એટલે એમાં તીર્થંકર ભગવાન કે ભગવાન બુદ્ધની મૂર્તિ હોય તો એ બંને સરખી લાગે, કઈ ખબર પડે નહીં. ને દાદા બોલાવે કે પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું.
ત્યારે મનમાં કોઈ વિકલ્પ પણ ઊભો ના થાય. સિમંદર સ્વામી કોણ કઈ ખબર પણ નથી, પણ દાદા બોલાવે છે. દાદા થકી જે આનંદ પ્રાપ્ત થયું, જે સુખ પ્રાપ્ત થયું છે, જે શુદ્ધાત્માનું લક્ષ્ય બેઠું છે, કે આ દાદા બોલાવે છે એટલે બરાબર છે. એક વિકલ્પ ઉભો ના થાય ને બોલ્યા કરતા. પછી ધીરે ધીરે ખબર પડી કે આ સિમંદર સ્વામી તીર્થંકર ભગવાન છે. ભારતમાં ભરત ક્ષેત્રમાં 24 તીર્થંકર ભગવાન થઈ ગયા. હવે છેલ્લા મહાવીર ભગવાન હતા એ પણ ગયા. કોઈ તીર્થંકર ભગવાન નથી. અને આ બ્રહ્માંડ મોટું છે. અને આ બ્રહ્માંડમાં બીજા ક્ષેત્રો પણ છે કે જ્યાં મનુષ્યની વસ્તી છે. અને આ મહાવિદ્ય ક્ષેત્ર, એમાં સિમંદર સ્વામી અત્યારે હાજર તીર્થંકર, વર્તમાન તીર્થંકર છે. પાછું દાદાએ કીધું કે આ સિમંદર સ્વામીનો આપણા ભરત ક્ષેત્ર સાથે ઋણાનુબંધ છે. અને આપણા ભરત ક્ષેત્ર સૌથી નજીકમાં નજીક છે, એટલે આપણે સિમંદર સ્વામીની ભક્તિ કરીએ છીએ. તો બીજી સમજણ નથી, કારણ કે પેલું જૈન બેકગ્રાઉન્ડ જ નહીં. અને પછી દાદા ભગવાન સાથે વારંવાર મહેસાણા જવાનું થાય. તે વખતે શરૂઆતમાં તો બહુ હોય ને, 15-20 જણ હોય તો મેટાડોર આવતી હતી. આ ટેમ્પો ટ્રાવેલર પણ નાની સાઈઝની. તો મેટાડોરમાં જઈએ, 1 કે 2 મેટાડોર કરી હોય ત્યાં જઈએ ને પાછા આવીએ. હવે દાદાનું ઓબ્ઝર્વેશન જુઓ. દાદા જુએ કે અમે બધા હૈયે, બધા ઘણા બધા મહાત્માઓ, તો બધાને અનન્ય ભક્તિ કોની હોય? દાદા ભગવાનની. એટલે મહેસાણા મંદિરમાં બેઠા હોય તો હાથ જોડીને નમસ્કાર કરીએ, કારણ કે દાદા નમસ્કાર કરે, દાદા નમસ્કાર બોલાવે એટલે બધું બોલીએ ખરા, નમસ્કાર કરીએ. પણ અમારું લક્ષ્ય કઈ તરફ હોય? દાદા ભગવાન તરફ. તો દાદા ભગવાન કશું બોલે નહીં, પણ એમને શું કીધું કે તમારા માથે અમે છીએ અને અમારા માથે આ સિમંદર સ્વામી ભગવાન છે. અને પછી દાદા એ ખુરશીમાંથી ઉભા થયા અને સાષ્ટાંગ દંડવત સિમંદર સ્વામી ભગવાનને નમસ્કાર કર્યા. એટલે આમાં તો હું તો વિચારવા પડી ગયો, દાદા સિમંદર સ્વામી નમસ્કાર કરે છે. કારણ કે અંતર તો શું ફિટ થયું હોય? દાદા એટલે દાદા, દાદાની ઉપર તો કોઈ જ નહીં. પણ દાદા જો સિમંદર સ્વામીને નમસ્કાર કરે છે તો સિમંદર સ્વામી કંઈક છે અને આપણને એમનો પૂરો વિનય હોવો જોઈએ. તો કે આવું એ વખતે સમજ્યું. પછી ધીરે ધીરે સત્સંગમાં બધી વાતો થાય, એટલે કંઈક વાત નીકળે, દાદા સિમંદર સ્વામી વાત કરે, એટલે ધીરે ધીરે સિમંદર સ્વામી માટે એક અહોભાવ, એક કાયમનો અહોભાવ આખો ઉભો થઈ ગયો કે આ સિમંદર સ્વામી છે. તો કે આ પેલી શાસ્ત્ર રીતે નહીં કે એમના 32 અતિશય હોય કે આમ હોય કે તેમ હોય, પણ દાદાજી કે અમને કેવળ જ્ઞાન થયું પણ 356 ડિગ્રી પડ્યું, 4 ડિગ્રી પચ્યું નહીં. અને કે આ સિમંદર સ્વામી પ્રભુ એવા છે કે એમને 360 ડિગ્રી સંપૂર્ણ કેવળ જ્ઞાન વર્તે છે. એમને 360 ડિગ્રી સંપૂર્ણ કેવળ દર્શન વર્તે છે. એમને 360 ડિગ્રી સંપૂર્ણ કેવળ ચારિત્ર વર્તે છે. એવા ભગવાન છે. અને મોક્ષ જતા પહેલા આપણે એવા થવું પડશે અને પછી જેવાશે. અને એવા થવા માટે છેલ્લે એમનો સિક્કો વાગશે, એમના દર્શન થશે, એમની વાણીનું શ્રવણ થશે. અને તમે અહીંયાથી તૈયાર થઈને ગયા હશો તો એમના ખાલી દર્શન થતા અથવા તો એમનો એક શબ્દ કાનમાં પડતા, એનું શ્રવણ થતા તમને એટલું બધો આનંદ ને ઉલ્લાસ થશે કે બાકીના બધા કર્મો પણ ત્યાં ને ત્યાં ખરી પડશે. અને કે સપક સહી ચડીને ત્યાં તમને કેવળ જ્ઞાન થઈ જશે કે આવા ભગવાન છે. એટલે કે અમે તો છીએ જ તમારા માટે, પણ છેલ્લે
સિમંદર સ્વામી પાસે જવું પડશે. એટલે જે દાદાએ સિમંદર સ્વામી જે રીતે ઓળખાણ આપી છે, તો બીજું કઈ આપણે ના સમજાય તો કે આ 32-36 છે કે આટલી હાઈટ છે કે આટલું આ છે, એ તો આપણે કે ભાઈ આ ક્ષેત્ર જુદું છે એટલે ત્યાં બધી હાઈટ વધારે, આયુષ્ય વધારે, એ તો બરાબર છે. પણ જે રીતે એમને વાત કરી કે અમને કેવળ જ્ઞાન થયું પણ 356 ડિગ્રી અટક્યું, અને આ સિમંદર સ્વામીનું સંપૂર્ણ કેવળ જ્ઞાન છે, 360 ડિગ્રી પૂરેપૂરું. અને તમારે છેલ્લે એમની પાસે જવું પડશે, ત્યાં સિક્કો વાગશે ત્યારે કામ થશે. આપણું એવું જબરજસ્ત અહોભાગ્ય છે કે દાદા ભગવાન મળ્યા. દાદા ભગવાને કૃપા કરીને સિમંદર સ્વામીની ઓળખાણ પાડી, અને દાદાએ જે ઓળખાણ પાડી અંદર ફિટ થઈ ગઈ, અને સિમંદર સ્વામીની ભક્તિ પણ એ હાર્ટીલી ઊભી થઈ ગઈ. તો આ જે વસ્તુ છે, આ જે વસ્તુ કે એક આપણે સિદ્ધાંતિક રીતે પકડી ગયા, આખું જગત કેવી રીતે સમજે કે સિમંદર સ્વામીની આપણે ભક્તિ કરશું, કે ભક્તિ કરશું એટલે સિમંદર સ્વામી સાથે આપણું ઋણાનુબંધ બંધાશે, અને એ રીતે આપણે ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં જઈશું. જ્યારે દાદાએ આખું સિદ્ધાંતિક આપ્યું, આખી આ વાત સમજાવી, 5 આજ્ઞા આપી, 9 કલમો આપી, તો કે આ 5 આજ્ઞા અને બધાનું આરાધન કરતા કરતા આપણો મન વચન કાયાનો એકાત્મ યોગ ઉભો થાય, અને એકાત્મ યોગ ઉભો થાય અને આ મહાવિદ્ય ક્ષેત્ર આપણે ખેંચી લે. તો આ સિદ્ધાંતિક વાત સમજાય, એટલે કે આ સિદ્ધાંત સમજી અને સમજ સાથેની આખી ભક્તિ ઉભી કરી આપી. તો કે એવા આ સિમંદર સ્વામી અને એમનો આ જન્મ કલ્યાણ, અને એ નિમિત્તે આપણને ભેગા થવાનું મળ્યું, એકબીજાના દર્શન થયા, આ નિમિત્તે ભેગા થવાનું થયું, આ નિમિત્તે વાતો થવાની મળી, અને આ નિમિત્તે આપણી પરિણતિ પણ એ સ્વરૂપ થાય, તો કે આપણા બધાનું બહુ મોટું અહોભાગ્ય છે. અને આવા સિમંદર સ્વામીના દર્શન જલ્દીમાં જલ્દી આપણે થાય ને જલ્દીમાં જલ્દી મહાવિદ્ય ક્ષેત્રે પહોંચીએ એવી દાદા ભગવાનને પ્રાર્થના. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આભાર ભરતાનંદજી. બિલકુલ વાત સાચી છે. દાદાએ આપણે એટલી બધી સ્પષ્ટતા કરી છે કે દાદા ભગવાનને અને શ્રી સિમંદર સ્વામી પ્રભુને નિશ્ચયથી નમસ્કાર છે, રિયલ નમસ્કાર છે. બાકી બીજે બધે આપણે વ્યવહારથી નમસ્કાર છે. એટલે આપણે સમજી શકીએ છીએ એનું મહત્વ બહુ જબરજસ્ત. એટલે કશે હવે આપણે કાચા ના પડીએ, ભૂલ થાપ ના ખાઈએ, એના માટે બહુ સરસ સમજણ આપી છે. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આભાર ભરતાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન કહેતા હતા સિમંદર સ્વામીને નમસ્કાર અમારા થ્રુ કરજો, પ્રોપર એડ્રેસ કરો તો પહોંચે એવું છે, નહીં તો પહોંચે એવું નથી. અને દાદા ભગવાને આ સિમંદર સ્વામીની ઓળખાણ કરીને નવકાર મંત્ર પૂરો કર્યો, નમો હરિહંતાણમ ખુલ્લું કર્યું. ઘણા ભવ થયા, અનંત કાળ ગયો, લાખો વર્ષો વહી ગયા, પણ તીર્થંકર ભગવાન કે જ્ઞાની પુરુષનો યોગ ક્યારે થતો નથી. અને થાય તો ઓળખાણ પડતી નથી, અને ઓળખાણ પડે તો કામ થઈ જાય. પણ દાદા ભગવાનના કયા પછી પણ આપણને સિમંદર સ્વામીને જે 40 વખત નમસ્કાર કરવાનું કહે છે એ આપણને કંટાળો આવે સાહેબ.
હવે સિમંદર સ્વામીને નમસ્કાર 40 વખત કરવાથી કંટાળો કેમ આવતો હશે એ ખૂબ વિચાર કરવા જેવો યોગ છે. કારણ કે ક્યારેય અરિહંત ભગવાન હાજર હોય નહીં, અને હાજર હોય તો આપણે હોઈએ નહીં, અને આપણે છીએ અને સિમંદર સ્વામીને નમસ્કાર કરે છે. અને દાદા ભગવાન પાછા ગેરંટી આપે છે કે તમારા નમસ્કાર પહોંચશે. એક મહાત્માએ પૂછ્યું, દાદા પહોંચશે કેવી રીતના ખબર પડે? તો કે તમે 40 વખત દિલથી નમસ્કાર કરશો તો તમને અંદર અનુભવ થશે કે મારા નમસ્કાર પહોંચી ગયા. આવો યોગ ક્યારે પણ બાજતો નથી, અને આ યોગ બાજ્યો છે આપણે મહાત્માને, તો આનો ખૂબ લાભ લેવા જેવો છે. કંટાળો તો ન જ આવવો જોઈએ, અને કંટાળો આવે છે તો સમજી લેવાનું કે આપણી સમજમાં એવી ઘણી કચાશ છે કે હાજર તીર્થંકર અરિહંત ભગવાનને આપણે નમસ્કાર કરી શકતા નથી દિલથી, અને કરીએ છીએ તો કેમ કરીને જલ્દી 40 પૂરા થઈ જાય એવો વિચાર આવે છે. એટલે ઘણા વખતથી મને કંટાળો આવતો હતો, પણ જેમ જેમ અરિહંત ભગવાન સિમંદર સ્વામીની જે સમજણ પડી પછી એ કંટાળો નીકળવા માંડ્યો, અને 40 વખત નમસ્કાર કરવાના ઓછા પડવા માંડ્યા. એટલે પછી ફરી જ્યારે સમય મળે દિવસમાં તો ફરી હું નમસ્કાર કરું છું. કારણ કે આવો યોગ હોતો જ નથી, એ પણ અરિહંત પરમાત્માને, જેમને ખુલ્લું કેવળ જ્ઞાન થયું. અને આ પદની અંદર લખ્યું છે, જેના દર્શન માત્રથી મોક્ષનો સિક્કો વાગે, દર્શન માત્રથી. એવા આ પદ જયારે લખાયું, લગભગ 84 કે 85 લખાયું આ પદ, ત્યારે આ પદ નોન સ્ટોપ અમે અમારા ઘરમાં અને બધા જ મહાત્માઓના ઘરમાં આ નોન સ્ટોપ 6 થી 8 મહિના બધા મહાત્માએ સાંભળ્યું હશે. અને દાદાની હાજરીમાં પણ ખૂબ ગવાયું છે આ પદ. કારણ કે જયારે આવ્યું હતું ત્યારે જે કવિરાજે જે રીતે ગાયું છે અને જે રીતે મૂક્યું છે, ઓહો અહો થયા કરતું હતું કે સિમંદર સ્વામીને આપણે નમસ્કાર કરીએ છીએ. એટલે એ સિમંદર સ્વામી ની જયારે પ્રાણ પ્રતિષ્ઠા થવાનો વખત હતો ત્યારે તો જાણે આપણે જ ભગવાનને બેસાડવા, એ જે દાદા ભગવાને જે અંદર સમજણ પાડી હતી એના આધારે શું ન કરીએ સિમંદર સ્વામી માટે, અરિહંત પરમાત્મા માટે, એવા ખૂબ ભાવ થતા હતા. ખૂબ ભાવ, વાત નહીં કરવાની. બીજું તો આમાં શું કહીએ, સિમંદર સ્વામી માટે કંઈ કહેવા જેવું નથી. કારણ કે જેમને સંપૂર્ણ કેવળ જ્ઞાન થયું, આવતી 24/8 તીર્થંકર ભગવાન સુધી રહેવાના છે. એટલે જેને કામ કાઢવું હોય એ કામ કાઢી શકે છે, પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ બોલીને. કારણ કે મહાવિદ્ય ક્ષેત્રમાં તીર્થંકર ભગવાન સિમંદર સ્વામી આપણી સાથેના ઋણાનુબંધ છે. બીજા 19 તીર્થંકર તો છે જ, પણ દાદા ભગવાનની સાક્ષીએ પહોંચે છે. જેમ દીપકભાઈ કહ્યું કે 40 વખત નમસ્કાર તમે કરો તો 108 વખત સાષ્ટાંગ દંડવત કર્યાનું ફળ મળે છે, એવું દાદા ભગવાન જાતે કહ્યું છે. એ બહુ અદ્ભુત છે. એટલે જેટલો આ વસ્તુનો લાભ લેવાય એ બહુ જ ઉત્તમ છે, બહુ જ ઉત્તમ છે. જીવનું કલ્યાણ કરી નાખે એવું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ સરસ, બિલકુલ વાત સાચી છે. આવી અનુસંધાની ભક્તિ, તે પણ એવા સમર્થ જેમને ડાયરેક્ટ કનેક્શન છે. એક વખતે કીધેલું કે દાદા અમે દાદા ભગવાનના અસીમ જે કારો બોલીએ તો સિમંદર સ્વામીના અસીમ જે કારોમાંથી બોલાય તો કેવું. આપણે સાથે હમણાં, એટલે આ તો બહુ સ્પષ્ટ કરું તો જસુભાઈ સાહેબ, જસુભાઈ વકીલ, એમણે જ રજત જયંતિ વખતે પૂછેલું દાદાને કે દાદા આપણે આ શોભાયાત્રામાં સિમંદર સ્વામીના અસીમ જે કારો બોલે તો દાદા ભગવાને બહુ સ્પષ્ટતાથી કીધું હતું અને બહુ પ્રેમથી કીધું હતું કે જસુભાઈ તમે અમને જોયા? તો કે હા દાદા બિલકુલ. સિમંદર સ્વામીને તમે જોયા? તો કે નહીં. એટલે તમારા માટે સિમંદર સ્વામી પ્રત્યક્ષ છે અમારા થકી, અને અમે તમારા માટે પ્રત્યક્ષ છે. એટલે અહીંયા તો તમારે દાદા ભગવાનના અસીમ જે કારો જ બોલવાનું. અને એના કવિરાજશ્રી એમના પદમાં કીધું તે સિમંદર સ્વામીની સભા ગાય દાદા ધૂન.
યા અન્ય ક્ષેત્રો તીર્થકારી હરખે દાદા થ્રુ બહુ દાદા કહે છે કે અમારા થ્રુ કરશો ને તો પહોંચશે, અમારા થ્રુ નહીં કરો, તમે ખાલી બોલશો કે સિમંદર સામે નમસ્કાર કરું છું તો એ પહોંચે એવું નથી, કારણ કે કરેક્ટ એડ્રેસ નથી. કરેક્ટ બહુ મોટી વાત છે. આ 83 માં એ અંકમાં પણ કદાચ આવેલું છે, કરેક્ટ રજત જયંતિના અંકમાં અથવા તો એના પછીના આગળ પાછળના અંકમાં આવેલું છે. વાત સાચી છે, વાત સાચી છે. આ તો આપણે કહે ને કે બહુ અવતારોથી ભૂલો કરી છે, હવે દાદાએ જે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે ને એમાં કઈ પણ જાતનું આગુ પાછું ન કરતા એમને બસ ફોલો કરી જાય ને એમાં જ આપણું સર્વસ્વ કલ્યાણ છે. શ્રેય છે. આવો યોગ દીપકભાઈ બાજે નહીં કે હરિયન ભગવાન હાજર છે ને આપણને નમસ્કાર કરવા મળે છે. કરેક્ટ વાત સાચી છે. નમસ્કાર કરવા મળે એટલે હરિયન ભગવાનને નમસ્કાર કરવા એ પણ ગેરંટેડ. યસ આ તો જયારે જૈન સમાજને કે લોકોને જયારે ખબર પડશે કે ગેરંટેડ હરિયન ભગવાનને નમસ્કાર કર, લોકો એના વગર રહી શકે નહીં. સાચી વાત છે, સાચી વાત છે. દાદા કહેતા હતા કે આ લોકોને કહેજો કે અમારા થ્રુ નમસ્કાર કરે તો કલ્યાણ થઈ જશે, ખાસ કહેતા હતા. વાત સાચી છે. અને ધીમે ધીમે બધા જેમ જેમ જાણતા જાય છે, સમજતા જાય છે, તેમ તેમ બધાના હૃદય પરિવર્તન થતા જાય છે, એ આપણે જોઈએ છે. એટલે કારણ કે આ કામ બધું બહુ વિશાળ છે, એટલે ધીમે ધીમે કરીને થાય છે. દાદાના જગત કલ્યાણમાં આપણો ટેકો. દાદા કહેતા કે અમારી હાજરીમાં સિમંદર સ્વામીને જયારે ઘેર ઘેર નમસ્કાર થશે ત્યારે હિન્દુસ્તાનની કઈ વાત જ ઓર હશે, એવું કલ્યાણ થશે કે જે તમે કલ્પેલું નહીં હોય. વંદન હો જીનરાજ અમારા, વંદન હો જીનરાજ ભક્તજનોના હો શિરતાજ, વંદન હો જીનરાજ અમારા, વંદન હો જીનરાજ અમારા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજનો ગજબનો દિવસ સિમંદર સ્વામીનું કેવળ જ્ઞાન કલ્યાણક દિવસ, મહાવીર સ્વામીનું જન્મ કલ્યાણક દિવસ. આવા દિવસે ભરત આનંદજીએ ખરી વાત કરી કે અમે જ્યારે દાદા ભગવાનને મળ્યા ત્યારે તીર્થંકર ભગવાન શું થાય છે, સિમંદર સ્વામી કોણ છે, કઈ ઓળખાણ નહોતી, કઈ સમજણ નહીં. પણ દાદા ભગવાને અમને હાજરા હજુર તીર્થંકર ભગવાનની ઓળખાણ કરાવી, સિમંદર સ્વામીની ઓળખાણ કરાવી. ત્યારે ખબર પડી કે હાજરા હજુર સિમંદર સ્વામી હરિયન ભગવાન હાજર છે મહાવદે ક્ષેત્રમાં, જેમને કેવળ જ્ઞાન છે. અને ફરી દાદાએ શું કહ્યું કે જે લોકોને સંકેત મળ્યું છે એ કેવળ જ્ઞાની સિમંદર સ્વામીના દર્શન કરશે તો સીધા મોક્ષે જતા રહેશે. હવે આવો કનેક્શન, મોક્ષે કેવી રીતે જવાય કઈ જાણ નહીં, કશી ખબર નહીં. પણ અમને દાદા ભગવાન મળ્યા એટલે જ અમને આ તીર્થંકરોનું આખું વિજ્ઞાન સમજણ પડી. અને એ કેવી રીતે, એ તો પોતે આમ કરીને દર્શન કરી શકતા હતા, પણ અમને એમનું મહાત્મ સમજાવવા જ્યારે અમે એક વખત દાદા જોડે ગયા યાત્રા ઉપર, સમેત શિખરજીની યાત્રા ઉપર, ત્યારે અમે તો નોર્મલી શું કરીએ, મંદિરમાં જઈએ તો આ પથ્થરની મૂર્તિ છે આમ કરીને દર્શન કરીને આગળ જતા રહીએ. પણ જ્યારે અમને જ્ઞાની પુરુષ દાદા ભગવાનને જોયા, તે અમે બધા આટલા બધા જોડે હતા તો સૌથી પહેલા દાદા ભગવાન પોતે સાષ્ટાંગ નમસ્કાર કરતા, ઘૂંટણે બેસીને, અને બેસાય નહીં તોય બી તે અમને દેખાડ્યું કે ઓહો, સાક્ષાત પરમાત્મા પોતે જ્ઞાની પુરુષ જે આચાર્ય અને તીર્થંકર ભગવાનની વચ્ચેની એટલી મોટી ટોચ જગ્યા પર બેઠા છે,
તે પણ સિમંદર સ્વામીને તીર્થંકરોને આવી રીતે નમીને નમસ્કાર કરે છે. એટલે એમને એ ઓળખાણ આપી કે એમના દર્શન સિવાય આપણે મોક્ષે જવાશે નહીં. એટલે એવા તીર્થંકર ભગવાન સિમંદર સ્વામીના આવા દર્શન થયા. અને અમે જ્યારે બધા પહેલી વખત દાદાને મળ્યા ત્યારે નોર્મલી દાદા આ બે વસ્તુની વારે ઘડીએ બે જણાની બહુ ખૂબ વાતો કરે. સિમંદર સ્વામીની, જેમના દર્શન કરીને અમારે મોક્ષે જવાનું છે, અને બીજા મહાવીર સ્વામી. તે મહાવીર સ્વામીની ખૂબ વાતો કરે. તે એક વખત એવું બનાવ બનેલું કે અમારા ઘરના પરિવારમાં, બહુ મોટું પરિવાર, 8 ભાઈ 1 બહેન, મા બાપ, પછી એમના બધી વહુઓ, એમના છોકરાઓ, બહુ મોટું પરિવાર. તે અમારા ઘરમાં વારે ઘડી એવું થયા કરે. એ તો ઘરની વાત હોય, વારે ઘડી ક્યાંથી બમ ફૂટે, ક્યાંથી બમ ફૂટે ખબર જ ના પડે, બમ ફૂટ્યા જ કરે. હવે એવા ટાઈમમાં અમે દાદાને મળ્યા, નવા દાદાને મળ્યા તો ખૂબ આનંદ તો થયા કરે, પણ એની સાથે ખુમારી બી બહુ મોટી વધી ગયેલી. બધા પોતપોતાને શું સમજ્યા કરે, એટલે કઈ ખબર જ ના પડે કે અમે શું કરી રહ્યા છે. તે દાદા આવું બધું જાણતા હતા કે આ ઘરમાં શું ચાલે છે, આ ઘરમાં શું ચાલે છે. એક એક મહાત્માને અંદર આરપાર જોઈ શકતા હતા. તે પછી અમે જ્યારે બધા બેઠા હોઈએ તો તે વખતે ખાસ વાત કરે મહાવીર સ્વામીની, કે મહાવીર સ્વામીને તો તપ પૂરા કરવા અનાર્ય દેશમાં જવું પડેલું. અનાર્ય દેશમાં ત્યાં જઈને બધા તપ કરેલા, અને પછી એ વેલકમ કરતા હતા. કારણ કે જ્યાં સુધી કેવળ જ્ઞાન થઈ ગયું હોય અને તપ ના થાય તો પછી કેવળ જ્ઞાનની એની સૂઝ પડે નહીં, સમજ પડે નહીં. એટલે અમને બતાડતા કે તમને ખબર છે કે કેવળ જ્ઞાન શું થાય છે, કેટલું બધું છૂટાપણું રહેતું હશે. તે આ બધી વાતો કરે. તો પછી અમે ઘરની વાતો કરીએ. દાદા, અમારા ઘરમાં તો વારે ઘડીએ એવું થઈ જાય, ગમે ત્યારે આ કહે છે કે આ તું ખોટું કરે છે, પેલો કે તારામાં અક્કલ નથી, પેલો કે હું તારા કરતાં વધારે કામ કરું છું. આવા બધા બહુ બનાવ બન્યા કરે, અને અમે વારે ઘડી દાદા પાસે જતા રહીએ. તે એક દિવસે દાદાએ કહ્યું કે આપણા ઘરમાં તો ઘરમાં જ અનાર્ય દેશ છે નહીં? એવું પૂછે અમને. કીધું હા દાદા, તમે ખરી વાત કરી, અનાર્ય જ દેશ છે, અનાળી દેશ. કઈ ખબર જ ના પડે કે આ શું છે. તો કે ઘેર બેઠા તપ આવ્યા તો કેટલું સારું કહેવાય. એમને તો 30 કેટલી તકલીફ પડી હશે મહાવીર સ્વામીને, 30 કિલોમીટર ચાલીને ત્યાં જવાનું અને તપ. આ તો ઘેર બેઠા તપ આવ્યા છે, તો કેટલી સારી લોટરી લાગી છે. એટલે તરત જ જ્ઞાન હાજર થાય કે ઓહ, ઘેર બેઠા તપ આવ્યા. એટલે આ જ્ઞાની પુરુષ જ્યારે ખુલ્લું કરે, એ મહાવીર સ્વામીની આ વાત શા માટે કરે? કે એ દાદાને તો જાણતા હતા કે ઘર આવું જ છે. કાયમ કહેતા બી હતા કે ભાઈ આ ઘરમાં, આ સંસારમાં લોકો કેવી રીતે જીવી રહ્યા છે, અમને અજાયબી લાગે છે. એટલે કેવી અજાયબી દેખાતી હશે દાદાને. તે આ દાદાએ જ્યારે ખુલ્લું કર્યું કે ઘેર અનાળી દેશ છે, ત્યારે આપણે આ તપ ભોગવાનો બહુ સરસ ચાન્સ મળી ગયો. પછી આ સમજણ ખીલી. આ સમજણ ખીલ્યા પછી ધીરે ધીરે પણ કર્મો તો બધા માલ તો ઠૂસીને ભરીને લાવ્યા હોય. પછી વારે ઘડીએ પછી જોઈન થઈ જાય, પછી દેખાય નહીં તપ, ફરી દોષો દેખાય તો ફરી દાદાની પાસે આવીને કે દાદા, મારી સાથે તો રોજે કશાય થઈ જાય છે, ઘરે તપ આવ્યું છે તેમ છતાં એ થતા નથી. તો પછી ત્યાંથી દાદાએ નવી વાત શરૂ કરી, એ જ્ઞાનની. કોણે થાય છે? તે કે આ કનૈયાને થાય છે. ફરી તરત જ જુદાપણાની જાગૃતિમાં લઈ આવતા રોજે. પછી પણ અનાદિની ટેવ ખરી, વારે ઘડીએ જોઈન્ટ થઈ જાય. તે આ બીજી પછી દાદાએ નવી સાયન્સ હાથમાં આપી. જ્યારે બી આવું થાય તો તરત જ પ્રશ્ન પૂછે કોણે થાય છે. એટલે જેવી રીતે કે કોણે થાય છે, ત્યારે તરત કે કેશવને થાય છે, એટલે છૂટા પડી જાય. એટલે આ દાદાની વિજ્ઞાનની બહુ મોટી વસ્તુ દાદાએ હાથમાં આપેલી. કારણ કે દાદાએ જ્યારે કહ્યું કે મહાવીર સ્વામી હોય તો એ બધું જાણે પણ વેદે નહીં. શું કહ્યું? એ જાણે પણ વેદે નહીં. અહીંયા માકન અહીંયા બેઠી હોય, એને બચકું ભરે તો એમને જાણે, વેદે નહીં કે મને થયું એવું થાય નહીં. તો દાદાએ કહ્યું દાદા, આવી દશા મારી ક્યારે થશે? તો દાદાએ કહ્યું
કે મેં તમને શુદ્ધાત્મા પદ આપ્યું છે, શ્રદ્ધાએ કરીને તમને થયું છે કે હું શુદ્ધાત્મા છું, શ્રદ્ધાએ કરીને હું શુદ્ધાત્મા થયું. પણ જ્યારે જ્ઞાને કરીને તમને થશે શુદ્ધાત્મા છું, તે દિવસથી તમારું જાણવાનું શરૂ થઈ જશે. શું કહ્યું? શુદ્ધાત્મા પદને જાણશો કે આ જ્ઞાને કરીને થયું છે, ત્યારે જ્ઞાને કેવી રીતે થાય, હું આનાથી તદ્દન જુદો છું, ત્યારે તમારું આખું શુદ્ધાત્માનું લક્ષ, જુદાપણાની જાગૃતિ શરૂ થશે. તે આવા મહાવીર સ્વામીના વારે ઘડી દાદા દાખલા શા માટે આપતા? કારણ કે એ હમણાં જ ચોથો વારો પૂરો થયો, પાંચમો શરૂ થયું, 2500 વર્ષ છેલ્લા તીર્થંકર ભગવાન તે જ્યારે વાત કરે ને તો અમને એવું દેખાય કે જ્યારે દાદા ભગવાન પોતે મહાવીર હોય એવી રીતે વાત કરે. એમને વર્ણન કરતી વખતે એવું લાગે કે સાક્ષાત જાણે જોડે બેઠા હોય. તે એ રીતે અમને જે રીતે દાદા વર્ણન કરતા એ રીતે અંદર બધા પરમાણુ એકદમ તૂટતા જતા, અંદર જે બધી આડાઈઓ, અંદર બધી જે બધા અંદર કશાયો બધા ઉડતા જતા. કારણ કે કોની જોડે કમ્પેર કરતા? તે પછી અમે દાદાને જોયેલું કે દાદા બી એ જ દશામાં રહેતા હતા. ત્યારે દાદાએ બી એવું કહેલું કે મહાવીર ભગવાનને અને જ્ઞાની પુરુષને બંને જણા વેદે નહીં, કારણ કે એમની દશા એવી જ હતી દાદા ભગવાનની. એટલે અમે સાક્ષાત અમને ચાન્સ મળ્યું, સાક્ષાત પરમાત્માના દર્શન કરવાનું મળ્યું. અને અમને મહાવીર સ્વામી, અમે આંખોની પહેલા તો વાતો હોય, પુસ્તકોમાં હોય, પણ અમે જાતે મહાવીર સ્વામીને જોયા અને એમની નજદીક રહ્યા, એની સેવામાં રહ્યા. તો એમના એક એક ગુણ, અમે એટલા બધા પુણ્યશાળી છીએ કે એ બધી એક એક વસ્તુ અમને જાણવાની મળી અને એ અમને અનુભવ કરવાની મળી. ભરત આનંદજીએ કહ્યું ને કે આપણે એટલી ખબર નહોતી કે કામ કાઢી લેવું એટલે શું. કામ કાઢી લો, વારે ઘડી દાદા કહેતા હતા. થોડા દિવસ થાય તો વારે ઘડી કે કામ કાઢી લો, આવો પછી તક મળવાની નથી, આવા જ્ઞાની પુરુષનો વાત સાંભળવાની મળવાની નથી. આ તો અમને આખા જ્ઞાની પુરુષ, 14 લોકનો નાથ, બ્રહ્માંડના સ્વામીના અમને વાતો સાંભળવાની મળે છે, એનું જ્ઞાન સમજણ પડે છે, એમની એક એક દશાની આપણે ઓળખાણ થાય છે. તો એ વસ્તુ મળી છે તો હવે આપણે માણીએ અને આપણું મન વચન કાયાનું જે દાદાએ કહ્યું છે કે ઘર ઘરમાં સ્વર્ગ થવું જોઈએ. આ જ્ઞાન મળ્યા પછી ઘર ઘરમાં સ્વર્ગ થવું જોઈએ. તો આપણે આ થર્મોમીટર ઘરે રાખીને જોવાનું કે આ દાદાની સમજણ મળી, દાદાનું આ જ્ઞાન મળ્યું તો આપણા ઘરમાં સ્વર્ગ થયું કે નહીં. કારણ કે આ 5 આજ્ઞા ઇટસેલ્ફ તમને આ મોક્ષનો અનુભવ કરાવશે. જે ખાસ વસ્તુ દાદા વ્યવહારમાં કહેતા હતા કે સૌથી પહેલા દાદા વ્યવહારને બહુ અટેક કરતા હતા. ઘરમાં કેવું ચાલે છે, તમારા મા બાપ સાથે સારું વ્યવહાર છે, સાસ વહુનું રિલેશન કેવું ચાલે છે, આ બધી વાતો પૂછતા. કારણ કે એ જાણતા હતા કે જ્યાં સુધી આ વ્યવહાર સુધરશે નહીં ત્યાં સુધી નિશ્ચયનું જોઈન્ટ થશે નહીં. એટલે સૌથી પહેલા વ્યવહાર પર અટેક કરતા અને એ વ્યવહારમાં એટલી ઇન્વોલ્વમેન્ટ કરતા કે જાણે દાદા અમારા ઘરના જ દાદા હોય. અને પછી એક એક જણાને પૂછે કે તારું કેવું ચાલે છે, તારું નોકરીની બરોબર થાય છે, ધંધો બરોબર ચાલે છે, બધું બરોબર છે ને? દાદા આ પ્રોબ્લેમ છે, ચાલ કઈ વાંધો નહીં, તું આવજે, હું તારી વિધિ કરી આપીશ. પછી વિધિ કરીને આપે. શા માટે? કારણ કે દાદાએ કહેલું કે જે મારા સંપર્કમાં આવ્યા એટલે અમારી ડ્યુટી થઈ જાય છે કે મારે એમને મોક્ષે લઈ જવાનું. અને પછી આડી ગલીમાં જતા રહે, આવવાનું એને ના થાય, પણ દાદાને મળ્યા હોય અને આડી ગલીમાં જતા જાય તો પણ દાદા કે એ ના આવે ને તો અમને કોલર ખેંચીને પકડીને મોક્ષે લઈ જઈશું. શું કહેતા હતા? કોલર પકડીને લઈ જઈશું. એટલે દાદાને મળ્યા એટલે આપણી સેફ સાઈડ થઈ ગઈ. સેફ સાઈડ કેવી કે દાદા કહેતા હતા કે લિફ્ટમાં મેં બેસાડી દીધા છે, હવે હાથ પગ બહાર ના કાઢશો. હાથ પગ બહાર કાઢશો તો પછી અમારી જોખમદારી નહીં. આખા વિજ્ઞાનની અંદર, આખી આટલા અક્રમ જ્ઞાનની અંદર દાદાએ કોઈ પણ જોખમદારી માટે કહ્યું નહીં. કહ્યું ખાજો, પીજો, મોજ કરજો, પણ મોજીલા ના થઈ જજો. પણ એક બે વસ્તુ માટે સાવચેત કરતા હતા, પર સ્ત્રી પર પુરુષ, વિષય સંબંધી દોષો અને આ બધા માંસાહાર અને શરાબ, આવી બધી વસ્તુઓમાં તમે સેફ સાઈડ રહ્યા એટલે પછી તમે આને કોઈ બી તમને હલાવી શકશે નહીં.
આ 2-4 વસ્તુ માટે દાદા સાવચેત કરતા હતા. બાકી દાદાએ કહ્યું કે આ વિજ્ઞાન મળ્યા પછી તમે ખૂબ આનંદથી રહેજો, આખા મોક્ષ ક્યાંય છેટે નથી. એટલે હવે દાદાને આવા દિવસે સિમંદર સ્વામી પાસેથી શક્તિ માંગીએ, દાદા ભગવાન પાસેથી શક્તિ માંગીએ કે અમને જે આપે જ્ઞાન આપ્યું છે, જે સમજણ આપી છે, તે અમને છેવટ સુધી, જ્યાં સુધી મોક્ષ નથી થયું ત્યાં સુધી આપે જેવી રીતે જીવન જીવી ગયા એવી જ રીતે અમને જીવન જીવવાની શક્તિ આપો. આપની ખૂબ આશીષ આપો. જય પ્રભુ આશીર્વાદો ભારતને, અબ કરુણા વરસો ત્રિરત્ને, નિર્ભય કર રક્ષી બાળકને, અવગાઢો સમકિત અક્રમને, સતપ્રજ્ઞે એકાયમ નિસંગ સાત જળહળ જ્યોતિ અનામ, યમ સીમંધર સંતાન, તીર્થંકર વિહરમાન શત શત કોટિ પ્રણામ, જય ખુલ્લા કેવળ જ્ઞાન, યમ સીમંધર સંતાન,